प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। कृष्ण प्रणामी धर्म की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो धनी प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्याम युगल को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी श्री राधा कृष्णની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય જગતગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુકના માધ્યમથી લાઈવ ચર્ચા શ્રવણ કરી રહ્યા છે એવા મારા ધામના લાડીલા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મ પ્રાણ, ધર્મ શિરોમણી, ધર્મ અનુરાગી સુંદર સાજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। પ્રણામ સુંદર સાજી પ્રણામ। આવો ચર્ચાને આપણે આગળ વધારીએ। ચર્ચામાં આપણે નિત્ય કલશ ગ્રંથમાંથી આપણે ચર્ચા શ્રવણ કરીએ છીએ અને કલશ ગ્રંથની અંદર 5મું પ્રકરણ છે વૈરાટની ઝાડી, કે આ સંસાર કેવો છે, સંસારમાં રહેવાવાળા કેવા છે, એમની મનોવૃત્તિ કેવી છે અને એ સંસારની અંદર પરમધામથી બ્રહ્મપ્રિયાઓ અવતરિત થઈ છે, એ બ્રહ્મપ્રિયાઓની હાલત શું છે એ પ્રાણનાથજી બતાવે છે। અને આપણે આ સંસારની અંદર આવ્યા, પરમધામમાં હતા ત્યારે રાજજીએ શેનું આવરણ નાખ્યું? ફરામોશીનું આવરણ આપણી ઉપર છે। એ ફરામોશી એ નિદ હટશે ત્યારે જ આ સંસાર સમજમાં આવશે। કારણ કે વિરાટ આ સંસારનું ચક્ર ઉલટું છે।
જ્યારે આપણા સાગરની અંદર ગોતા લગાવશું ત્યારે આપણને આપણી વાસ્તવિકતા સમજ આવશે કે શ્રીજી મહારાજ એક એક શબ્દ મારા માટે જ કહે છે. એટલે કીધું કે હમ તો રૂહે ફરામોસ હે આપ હી જગાવોગે, હમ તો રૂહે ફરામોસ હે आप ही जगावोगे, नींद का जो डाला पर्दा कब उसे हटाओगे, नींद का जो डाला पर्दा कब उसे हटाओगे, तेरे हुक्म से धनी खेल हम देख रहे, खेल हमने देख लिया, दुख हमने देख लिया, कब हमें ले जाओगे, हम तो रूहे फरामोश है आप ही जगाओगे. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આપણે બધા ફરામોશીની અંદર છીએ. આ ચક્ર ઉલટું છે, પણ જ્યારે તારતમ સાથે આપણા તાલમેલ થઈ જશે ને ત્યારે આપણી નીંદ ઉડી જશે. સુંદર સાથજી એટલે પ્રહલાદજીએ કીધું કે આકાર ન કહીએ તેને, જેનો તે થાય ભંગ, કાળ તે નિરાકાર પોતે આકાર સચ્ચિદાનંદ, કે જેનો નિશ્ચિતપણે નાશ થઈ જાય છે તેને સાકાર કહેવો ન જોઈએ. કારણ કે આ સંસારની અંદર કાલે પણ આપણે શ્રવણ કર્યા કે જે કોઈ પણ આવે છે, જે કોઈ પણ આ સંસારની અંદર જન્મ ધારણ કરે છે તેમને જવાનું જ છે. આ સંસાર કીધો મૃગ જલ દ્રષ્ટે ન રાચીએ, જેનું તે નામ પરપંચ. કાલે આપણે એ પણ વાત કરી, મૃગલાના જળ કેવા હોય, ઝાંઝવા જેવા. એ બિચારું દોડતું હોય કે અહીંયા પાણી છે, મારી પ્યાસ બુઝાશે, પણ હકીકતમાં તે પાણી ન હોય. એમ આપણે પણ આ સંસારની અંદર મથતા જ હોય. મારું ને મારા પરિવારનું થઈ ગયું તો હવે પેઢીનું કરો, ફરી પાછી ત્રીજી પેઢીનું કરો, ચોથી પેઢીનું કરો. એકત્રિત એકઠું કરવાની અંદર જ, કમાઈ કરવાની અંદર જ આપણું જીવન વ્યતીત થઈ જાય. આપણને એમ લાગે કે આટલું કમાઈ લઉં ને એટલે શાંતિ થઈ જશે, આટલું કમાઈ લઉં એટલે મને સુખ આવશે. પણ કમાઈ શબ્દ છે સુંદર સાથજી, એ કમાઈ શબ્દને આપણે છૂટો પાડીએ ને તો એ અર્થ એનો એમ થાય કમ પ્લસ આઈ. એટલે પહેલા જે કમ એટલે ઓછું, ઓછું જ થાય, ઓછું જ થાય. જેમ મૃગલાને પ્યાસ નથી બુઝાતી, એમ મારી અને તમારી આ સંસારની અંદર પ્યાસ બુઝાતી નથી. એકઠું કરવાની અંદર, એકત્રિત કરવાની અંદર, અને જો એ હોડ આપણે તારતમની અંદર લગાવીએ, તારતમને આપણે એકત્રિત કરીએ અને સુંદર સાથની અંદર આપણે બાંટવા લાગીએ ને તો જેમ વાપરી એમ વધે. જેમ સંપત્તિ, જેમ તમે પ્રોપર્ટી કે જેમ લક્ષ્મીનું તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો એમ વધશે. એમ આ કાર્ય પણ એવું છે. જેટલા શબ્દ રાજ્ય તમને દીધા છે, જેટલું જ્ઞાન દીધું છે એ સુંદર સાથની અંદર બાંટશું એમ વધશે. પણ આપણે એકત્રિત કર્યા રાખશું. કે એક દ્રષ્ટાંતથી સમજીએ કે કોઈ પણ જગ્યાએ આપણે જમવા ગયા હોય તો આપણે બહુ ભાવતું હોય ને, આપણી ભાષામાં આપણે કરવાનું, કારણ કે ગુજરાત ને કાઠિયાવાડ, કે આપણને બહુ ભાવતું હોય એટલે આપણે વધુ ખાઈ લઈએ, બહુ ખાઈ લઈએ, એકદમ તૃપ્ત થઈ જાય એટલું ખાઈ લઈએ. અને પછી જો આપણી પાચન શક્તિ નબળી હોય અને પચાવતા ન આવડ્યું, પચ્યું નહીં, તો ખાતા હતા ત્યારે કેટલો સરસ સ્વાદ આવતો હતો,
અલગ અલગ બધાય વ્યંજનના અલગ અલગ ટેસ્ટ આવતા હતા. અને જો પચ્યું નહીં, પાચન ન થયું, પછી જે ઉલટી થાય એનો સ્વાદ કેવો આવે? બેકાર. ગમે? ન ગમે. એમ આપણે જ્ઞાન ઉપાર્જન કરી જ લીધું, વર્ષોથી આપણે શ્રવણ કરીએ છીએ અને આપણી પાસે છે જ જ્ઞાન, નથી એવું નથી. પણ જો પછી એને તમે પચાવતા ન આવડ્યું એ જ્ઞાનને, વ્યવહારમાં મૂકતા ન આવડ્યું એ જ્ઞાનને, તો એ જ્ઞાન અહંકાર થઈ અને બહાર નીકળે. બીજાને પણ એ પછાડે એ જ્ઞાન. કારણ કે તર્ક વિતર્ક થઈ જાય, અને જ્યાં તર્ક વિતર્ક થાય ને ત્યાં પછી એનું જ્ઞાનનું કાંઈ ન આવે. બુદ્ધિથી પરે છે કે આ આમ કહે છે, આ આમ કહે છે, આ બેન આમ અર્થ કરે છે, આ ભાઈ આમ અર્થ કરે છે, પણ એ આપણે ન વિચારીએ કે એ વાત એ પરમાત્માની કરે છે. અહંકારની અંદર એ જ્ઞાન પરિવર્તિત થાય, અને અહંકાર આવે ને એટલે બધા જ દરવાજા બંધ થઈ જાય. સુંદર સાથજી, એટલે કીધું કે ખાવું એટલું કે જેટલું પચે. જ્ઞાન ઉપાર્જન આપણે એટલું કરીએ કે જેટલું આપણે આપણા વ્યવહારમાં મૂકી શકીએ. એટલે વાત કરી કે આ સંસાર એવો મૃગજળ છે. કીધું કે મૃગજળ દ્રષ્ટે ન રાચીએ. જેમ મૃગલાને જે ઝાંઝવાના પાણી એ દ્રષ્ટે નથી આવતા, નજરમાં આવે છે પણ ત્યાં હકીકતમાં હોતા નથી, એમ આપણી બ્રહ્મપ્રિયાઓની અને સંસારના જીવોની આવી દશા છે આ સંસારમાં. એટલે સંતોએ કીધું ને, સંતોની વાણી પણ તમે ત્રિકાળ સત્ય છે. કે તમે વિચાર કરો કે ત્યારે કદાચ આ બ્રહ્મવાણી પ્રગટ નહીં થઈ હોય, એની પહેલા સંતોએ કહી દીધું કે આ તો ઝાંઝવાના પાણી, માયા જૂઠી રે બંધાણી, મોતીડા નહીં રે જડે. હંસલા હાલો ને હવે, મોતીડા નહીં રે જડે. હંસલા એટલે જીવો, અને હંસલા એટલે પરમહંસો, હંસલા એટલે પરમધામની બ્રહ્મપ્રિયાઓ. શ્રીજી કહે છે કે હે બ્રહ્મપ્રિયાઓ, હવે તમને મોતીડા નહીં મળે. હું અનમોલ મોતી લઈ અને આ સંસારમાં પ્રગટ થયો છું, તારતમ લઈ અને પ્રગટ થયો છું. તમે જે ઝાંઝવાના પાણીની અંદર તમે ડૂબકી લગાવતા હતા, એમાં મોતી નથી. તમે સંસારની અંદર રચ્યા પચ્યા રહેતા હતા, એમાં સુખ નથી. બ્રહ્મપ્રિયાઓ, એમાં હકીકતમાં સુખ નથી. સુખ તો આપણા ધામમાં છે. કે નિજ ધામ ચાલો સાહેલડી, ત્યાં અખંડ સુખ અપાર રે. ચાલો સખી રંગ મહોલનમાં. કે તમે નિજ ધામ ચાલો, પરમધામ ચાલો. અહીંયા જે તમે ફસાણા છો ત્યાં મોતી નથી. એ સંસાર એ મૃગજળ કો જો ત્રિષા ભાજે, તો ગુરુ બિના જીવ પાર પામે. જો મૃગલાઓને જો એની પ્યાસ બુઝાતી હોય તો આ સંસારની અંદર આપણે ગુરુ વગર પાર પામી શકીએ. પણ મૃગલાની પ્યાસ નથી બુઝાતી એ ઝાંઝવાના પાણીથી, એમ આપણે આ સંસારની અંદર સદગુરુ વગર આપણે પાર નહીં પામી શકીએ. સુંદર સાથજી, એટલે કીધું આ સંસારમાં સુખ અને દુઃખ. કેવો આ સંસાર કે મારી અંદર જે દુઃખ છે, મારી પાસે દુઃખ છે, મને દુઃખ થાય છે મનમાં, એ દુઃખ હું બીજાને કહું ને એટલે આ સંસારમાં એ દુઃખ ઉપર નમક છીડશે. સંસારના લોકો એવા છે કે તમારા દુઃખ ઉપર નમક છીડશે, ઘાવ ઉપર નમક છીડશે, અને તમે સુખ કહેવા જશો ને કે અમારે આટલું સુખ છે, અમારે આટલું સારું છે, તો પણ એને ઈર્ષા થશે. આ સંસાર એવો છે ઉલટો કે બીજાના દુઃખે કદાચ દુઃખી તો થઈ જઈશું, પણ બીજાના સુખથી આપણે સુખી નહીં થાય. એવા સંસારની અંદર દ્રવ્ય તત્વો ભરેલા છે આપણી અંદર.
એવા મસાલાઓ ભરેલા છે કે ક્યારે બહાર નીકળી જાય ને એ ખબર ન પડે. એટલે હાલત મારી અને તમારી મકડી જેવી, કરોડિયાની ઝાડ કરોડિયા જેવી થઈ ગઈ કે બંગલો તો બનાવી લીધો, પણ હવે કેમ નીકળવું? કોઈને સુખ પણ કહી શકતા નથી, દુઃખ પણ કહી શકતા નથી. પાંજરાની અંદર પોપટ હોય, પાંજરાની અંદર પક્ષી પૂરેલું હોય, અને પાંજરું ભલે તમે સોનાનું બનાવો, પણ એ પક્ષીને એનાથી શું ફાયદો? પાંજરું સોનાનું હોય પણ એ પંખીને શું ફાયદો? એની અંદર એ મૂંઝાઈને મરી જશે. પંખીની એક જ ગતિ છે કે આકાશની અંદર ઉડાન, એમાં જ પંખીનું સુખ છે. એમ આ શરીર રૂપી પાંજરું, અને તમે ગમે એવું સજાવશો, ગમે એવા પાર્લરમાં જઈ સારા સારા મેકઅપ કરશો અને આ પાંજરાને તમે સજાવ્યા રાખશો, પણ અંદર જે એક પંખી છે, આત્મ સ્વરૂપે જે પરમધામથી એ સંસારમાં અવતરિત થયું છે, એ પંખીને તમે આ બ્રહ્મ જ્ઞાન નહીં આપો ને તો એ મૂંઝાઈ જશે. એટલે કીધું સંતોએ, સંતોની વાણી સાથમાં રાખશું ને તો બહુ જ આનંદ આવશે. કે પિંજરે કે પંખી રે તેરા દર્દ ન જાને કોઈ, તેરા દર્દ ન જાને કોઈ. कह न सके तू अपनी कहानी, तेरी भी पंछी क्या जिंदगानी रे. विधि ने तेरी कथा लिखी है, विधि ने तेरी कथा लिखी है. आंसुओं में कलम डुबोई, तेरा दर्द न जाने कोई, तेरा दर्द न जाने कोई. કોણ દર્દ સમજશે સંસારની અંદર? મારું ને તમારું. જ્યાં સુખની વાત કરશો તો ઈર્ષા કરશે, અને દુઃખની વાત કરશો તો ઘાવ ઉપર નમક છીડવશે આ સંસારના લોકો. કારણ કે બધા જની ઈ જ ગતિ છે અત્યારે. એટલે કરોડિયા જેવી હાલત થઈ ગઈ છે. જે પાંજરાની અંદર પંખી પુરાણું છે એને ઉડાન જોઈએ છીએ, પણ એનું દર્દ, પાંજરું ભલે સોનાનું હોય, સોનાના બનાવવા વાળું પાંજરું બનાવવા વાળા, પણ એ પંખીના દર્દને નથી સમજતા. એમાં મારી અને તમારી હાલત આ સંસારના લોકો નહીં સમજે. એટલે કીધું છુપ કે રોને વાલે रखना छिपा के दिल के छाले रे. ये पत्थर का देश है पगले, ये पत्थर का देश है पगले, यहाँ न तेरा कोई, तेरा दर्द न जाने कोई, तेरा दर्द न जाने कोई. ચીપકે ચીપકે રોને વાલે, છુપાય છુપાય અને રડી લઈશું આપણે. પણ આપણા દિલની વાત કીધું સંતોએ કે રખના छिपा के दिल के छाले रे. તારા દિલની અંદર જે છાલા સુખ અને દુઃખના છે ને એ કોઈને નહીં બતાવતા, કારણ કે આ સંસાર એવો છે, એને બતાવવા યોગ્ય જ નથી. કે એ પથ્થર કા દેશ હે પગલે. અહીંયા તમારું કોઈ નથી, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. તમે સુકામે મથો છો બધા, મથી રે, કોઈ કોઈનું નથી રે. આ સંસારની અંદર કોઈ કોઈનું કોઈ નથી. એક આત્માના પરમાત્મા છે, તે શાશ્વત સંબંધ છે. એ સંબંધને આપણે જાળવી રાખવાનો છે તારતમથી. कि सनबंध मूल को मैं तो पाँव पल छोड़્યો ન જાય. એ મૂળ સંબંધ છે, એને પાँવ પલ એક ક્ષણ માટે
પણ એને છોડવો નહીં. એ પ્રાણનાથજીનો આદેશ છે કે આપણા ધણી ધામથી આવ્યા આ તારતમ સાગર લઈ તારતમના રૂપમાં પરિવર્તિત થઈ અને મને ને તમને જગાડવા માટે આવ્યા. મને ને તમને સુખ દુઃખની પહેચાન કરાવવા માટે આ સંસારની અંદર આપણા ધણી આવ્યા છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે જો મૃગ જલને ત્રિષા ભાજે તો ગુરુ બિના જીવ પાર પામે. સુંદર સાથજી, મૃગલાઓની પ્યાસ બુઝાતી નથી. એમાં સંસારમાં મારી અને તમારી પ્યાસ ત્યારે જ બુઝાશે કે જ્યારે સામર્થ્યવાન સદગુરુ સંતોનો ભેટો થશે આપણને. અને એ સંત આપણને આ સંસારની અંદર આપણે કહેતા હોય ને કે વિવેક ક્યાંથી આવશે, વાણીથી વિવેક આવશે. એને આપણે અનુસરશું તો આપણી અંદર વિવેક આવશે. સંતોના સમાગમમાંથી વિવેક આવશે. આ ચક્ર ઉલટું છે એટલે કીધું કે વિવેક મળશે ક્યાંથી? શું બજારમાં જશું, આપણી પાસે બધી જ સંપત્તિ છે, બહુ બધું આપણી અંદર આ સંસારની અંદર પ્રોપર્ટી, બધી રીતે સુખી છીએ, પણ વિવેક નહીં હોય અને તમને એમ થાય કે બધું જ છે, વિવેક તો આપણે 1000 રૂપિયાનો લઈ આવશું માર્કેટમાંથી તો એ મળશે? વિવેક લેવા જશો બજારમાં તો બજારમાં વિવેક મળશે નહીં? મળે. વિવેક તો સંતોના સમાગમમાં, સદગુરુના સમાગમની અંદર વિવેક મળશે. સદગુરુ પાસે જશો ને એટલે આપણી ઓળખાણ કરાવશે. સદગુરુના સાનિધ્યની અંદર જશું એટલે એક એક જીવની અંદરથી ક્રોધની કાપણી કરી અને વિવેકના વાવેતર કરશે. ક્રોધની કાપણી કરી લેશે આપણી અંદરથી. આપણા સંતો, આપણા ગુરુજનો વિવેકના વાવેતર કરશે. એટલે જ તુલસીદાસે કીધું પણ સત્સંગમાં જવું પડશે, સત્સંગને શ્રવણ કરવો પડશે. સત્સંગ એટલે દો સત્ય આપસ મેં મિલ જાય, દો સત્ય એકબીજાને મળે એ સત્સંગ. કે સત એટલે પરમ ધામનું તારતમ જ્ઞાન, કે સત જુગ કે બીજભૂત ઇનો બીચ રહે વિસ્તાર, હોવે સબ મેં જાહેર અખંડ એ સંસાર. એ સતયુગનું બીજભૂત આ સંસારમાં તારતમ પ્રગટ થયું અને બંને નાવિક, બંને સદગુરુ પ્રગટ થયા. એના સાનિધ્યની અંદર જશું, એનો સત્સંગ કરશું, એની સાથે સત્સંગ કરશું ને એટલે પરમાત્મા સાથે મિલન થઈ જશે. કે રામ સભામાં અમે રમવાને ગયા, પસલી ભરીને રસ પીધો રે. રામ સભામાં અમે રમવાને ગયા, પેલો પ્યાલો મારા સદગુરુએ પાયો, બીજે હું રંગની રેલી રે. ત્રીજો પ્યાલો મારા રોમ રોમ વ્યાપ્યો, ચોથે પ્યાલે થઈ હું ઘેલી રે. રાજસભામાં અમે રમવાને ગયા, રાજસભામાં અમે રમવાને ગયા, પસલી ભરીને રસ પીધો રે. રાજસભામાં અમે રમવાને ગયા. કે મારા સંત, મારા સદગુરુના ચરણમાં હું ગઈ તો પહેલો પ્યાલો મને મારા સદગુરુએ પાયો. મારા સદગુરુએ મને બીજ મંત્ર, મને તારતમ મંત્ર આપ્યો અને બીજે પ્યાલો મારા રોમ રોમ વ્યાપ્યો. કે મારા રોમ રોમની અંદર મને ક્ષર અક્ષર અને અક્ષરાતીતની પહેચાન કરાવી દીધી. પ્રથમ મને પ્યાલો પાઈ અને તેમના ચરણમાં બેસાડી મારી અંદરથી ક્રોધની કાપણી કરી અને વિવેકના વાવેતર કર્યા. તુલસીદાસે કીધું
કે બિના સત્સંગ વિવેક ન હોય, બિના ગુરુ કૃપા સત્સંગ ન સોઈ, કે બિના સત્સંગ વિવેક ન હોય, સત્સંગમાં નહીં બેસીએ તો વિવેક ક્યારે આવશે? અને બિના ગુરુ કૃપા સત્સંગ ન હોય. આજે તમે શ્રવણ કરી રહ્યા છો ને, એ તમારા કરોડો જન્મના પુણ્ય હશે, જન્મ જન્માંતરના પુણ્ય હશે, ત્યારે આ બ્રહ્મ જ્ઞાન ઉઠતા વેઠ તમને શ્રવણ કરવા મળે છે. સુંદર સાથજી, એમનેમ સત્સંગ પણ મળતો નથી. આ જીવને કરોડો જન્મ જન્માંતરના તમારા કોઈ પુણ્ય હશે, ત્યારે આજે ઉદય થઈ અને તમે બ્રહ્મ જ્ઞાન શ્રવણ કરી રહ્યા છો. એ કીધું કે પ્રથમ પ્યાલો મારા સદગુરુએ પાયો, બીજે પ્યાલે થઈ હું ઘેલી રે, ત્રીજો પ્યાલો મારા રોમ રોમ વ્યાપ્યો, ચોથે પ્યાલે રંગની રેલી રે. તમે વિચાર કરો કે પ્રથમ પ્યાલો પાયો ત્યારે મને એને ઓળખાણ કરાવી કે સદગુરુની મને ભાન થઈ કે આ સંસારની અંદર સદગુરુ નામનું તત્વ, એક એવા તત્વદર્શી મને સદગુરુ મળી ગયા કે બીજે પ્યાલે હું રંગની રેલી રે, કે મને રંગ એવો ચડી ગયો. કારણ કે આ સંસારની અંદર સુંદર સાથજી સદગુરુનો સંગ કરશો ને તો તમને રંગ ચડશે અને તમે આ સંસારની અંદર જે જીવો આવ્યા છે, જે કાંઈ જ ભક્તિ નથી કરતા, જે એને કામ સોંપ્યું છે, એવા એ મનુષ્ય કે ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે, ઘડીકમાં રંગ બદલે. એટલે એ પણ સંતોએ કીધું છે કે એવા દોરંગા પેડા રે નવ બેસીએ રે, એ પત એમાં પોતાની વહી જાય, દોરંગા ભેળા રે નવ બેસીએ રે, કેવા ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે રે, એ ઘડીકમાં ફટાક્યા થઈને ફૂલાયજી, એવા દોરંગા ભેળા રે નવ બેસીએ રે. આપણો સંગ આપણને તત્વ બતાવે છે. જો તમે સત્સંગ કરશો, સદગુરુનો સંગ આપણે કરશું તો આપણને પેલો પ્યાલો પાયો, બીજે પ્યાલો મારો રંગ ચડ્યો, ત્રીજો પ્યાલો મારા રોમ રોમમાં વ્યાપી ગયો, કે મારા ત્રીજે પ્યાલો મારા સદગુરુએ મને પાયો ને તા મને પરમ ધામના દર્શન થયા, અને ચોથે પ્યાલે થઈ હું ઘેલી રે. જ્યારે ચોથો પ્યાલો પાયો ને ત્યારે મૂલ મિલાવાની અંદર મારા પર આત્મના મને દર્શન થયા, કંચન વર્ણના સિંહાસન રાજ શ્યામાજીના મને દર્શન થયા. આ કામ સતગુરુ કરે છે, આ કામ સદગુરુનું સાનિધ્ય કરે છે. આ સંસારના જીવો પાસે બેસો, દોરંગા એટલે બેઉ બાજુ રંગ ચડેલા હોય, કે ઘડીકમાં તમારી સાથે સારી વાત કરશે અને એ જ વ્યક્તિ ઘડીકમાં તમને ખરાબ કહી દેશે, તમારી પાછળ તમારી સામે મીઠું બોલશે, અને તમારી જ્યારે પછવાડું પીઠ બતાવશો ત્યારે તમારું બુરું કહેશે, ભલી બુરી કરશે. એવા દોરંગા સાથે નહીં બેસવાનું. એને ઘડીકમાં સત્સંગની વાત કરશો એટલે ઘડીકમાં રંગ ચડશે અને ઘડીકમાં ઉતરશે અને ઘડીકમાં ફટાકિયા થઈ અને જગતના જીવો ફૂલાતા હશે. એવી આપણે બ્રહ્મપ્રિયાઓને રહેવાનું નથી. એ પ્રાણનાજી આ વૈરાટની જાળીમાં આ સંસારની જાળી કેવી છે એ પ્રાણનાજીએ બતાવ્યું છે. સુંદર સાથજી,
મારે કેમ રહેવું એ મને ખબર પડવી જોઈએ, કારણ કે એક એક જીવાત્મા સુધી આ તારતમ પહોંચે એ પ્રાણનાથજીનો પ્રયાસ છે. કારણ કે એને કીધું કે સુખ શીતલ કરું સંસાર, આખા વિશ્વને મારે શીતલતા આપવી છે. તો તારતમ નહીં પહોંચે તો કેમ શીતળતા મળશે? આ એક એવું તત્વ છે કે આત્મા અને પરમાત્માનું મિલન કરાવે એવો પદાર્થ છે આ તારતમ. એટલે જ કીધું કે સત જુગ કે બીજભૂત, ઇનો બીચ રહે વિસ્તાર, હોવે સબ મેં જાહેર, અખંડ એ સંસાર. સતયુગનું બીજભૂત, સતયુગ એટલે પરમધામ, અને એનું બીજભૂત એટલે તારતમા સંસારમાં આવ્યું, હોવે સબ મેં જાહેર, ઈનો બીચ રહે વિસ્તાર. કોની વચ્ચે? સદગુરુ રણ શ્રી દેવચંદ્રજી અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ આ સંસારની અંદર વિસ્તાર કર્યો, તારતમ પ્રગટ કર્યું, અને હવે વિસ્તાર થશે. હોવે સબ મેં જાહેર, સબ એટલે માત્ર બ્રહ્મપ્રિયાઓ જ નહીં સુંદર સાથજી, એક એક જીવને પહોંચતું થાય. જેમ જીવને પહોંચતું થાય, એક એક જીવને આ તારતમ મળે, એટલા માટે આ પ્રયાસ છે. કે પહેલા જ કીધું કે જાગો જગાઓ જુગત સો, છોડો નીંદ વિકાર, પહેચાન કરાવો પીયુસો, સુફલ કરું અવતાર. કે જાગો અને જગાવો સુંદર સાથને, અને એ આનંદ છે જે જગાવવામાં આનંદ છે, પોતે જાગી લે, જાગવામાં આનંદ છે, અને પછી સુંદર સાથને આપવામાં આનંદ છે. સુંદર સાથજી વિચાર કરજો કે આપણે એક સામાન્ય વસ્તુ પણ લેતા આપણને શરમ થાય, પણ આપવામાં આપણો હાથ આમ હોય તો, આમ હોય તો શરમ થાય, ને આમ હોય તો કેટલો ઊંચો ને કેટલો આનંદ થાય. તો આ વાત છે કે પ્રાણનાથજી આપી રહ્યા છે, અને આપણે રૂહે પ્યાલે પીજીએ, હક ઈશક કા આબ, કે ભર ભર પ્યાલે પીજીએ, ભરી ભરીને આપણે પ્યાલા પી રહ્યા છીએ. એ પ્રેમ છે સુંદર સાથજી. તો આજનો સમય અહીંયા પૂરો થઈ ગયો. સમયને ચાલતો જ જાય છે, ચાલતો જ જાય છે, સરકતો જ જાય છે. ઘડીકમાં તો અડધો કલાક પૂરો થઈ જાય, ખબર પણ નથી પડતી. એ આ કેવી રીતે કે ભૂખ પણ નથી લાગતી ને પ્યાસ પણ નથી લાગતી. શું કામ? કે અમૃતની વર્ષા. અમૃત કેને ન ભાવે, કેને ન મીઠું લાગે? કે જ્યારે સુખદેવજી મહારાજ, એક જ વાત કહું, 2 મિનિટની છે. સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિતને કથા શ્રવણ કરાવી રહ્યા હતા ને, ત્યારે પરીક્ષિત રાજા ભૂખા અને પ્યાસા 7 દિવસ તે ઊભા નતા થયા. એટલે પરીક્ષિત રાજાને કહ્યું સુખદેવજી મહારાજે કે હે રાજા, તમે ભૂખા ને પ્યાસા બેઠા છો તો તમને ભૂખ નથી લાગતી? ત્યારે પરીક્ષિત રાજાએ કીધું કે ના મુનિવર, તમારા મુખારવિંદથી અમૃતની વર્ષા થઈ રહી છે, વરસી રહી છે, એટલે હું એનું પાન કરું છું ને, એટલે કથારૂપી અમૃત પીઉં છું, એટલે મને ભૂખ કે પ્યાસ નથી લાગતી. એટલે કીધું નૈસાતિ દુસ્સાક્ષુન્મામ ત્યક્તોદમ પિબાધતે, पिबन्तं त्वन्मुखाम्भोजं च्युतं हरिकथामृतं, च्युतं हरिकथामृतं. કે મુનિવાર, તમારા મુખારવિંદથી જે હું કથા શ્રવણ કરી રહ્યો છું, જે અમૃતના પાન કરી રહ્યો છું, તો મને ભૂખ કે પ્યાસ સતાવતી નથી. એ અમૃત મારા માટે પર્યાપ્ત છે. એવો આ સમય છે, એવી આ કથા છે, શ્રવણ કરવાનો બહુ જ આનંદ આવે, પણ સમયની પણ એક મર્યાદા હોય છે. એટલે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ. ફરી પાછા આપણે આવતીકાલે મળશું, અને આવતીકાલે આપણે પ્રકરણ શરૂ થવાનું છે. આ વૈરાટની જાળી પૂરી થઈ, અને હવે આવશે વેદની જાળી. કે વેદની અંદર પરમાત્માએ શું કીધું છે, એ વેદની જાળી આપણે આવતીકાલે શ્રવણ કરશું. આજની ચર્ચાને આપણે અહીંયા જ વિરામ આપી દઈએ. સુંદર સાથજી પ્રણામ પ્રણામ.
બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ કન્હૈયા લાલ કી, શ્રી પાંચ મહામંગલપુરી ધામ કી, જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી, સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.